મુંબઈમાં ઇલેક્શનના માહોલ વચ્ચે બીજેપીના પૂર્વ ધારાસભ્ય અતુલ શાહે TV9 સાથે વિશેષ વાતચીત કરી છે। વિકાસને પ્રાથમિકતા લોકોએ આપી છે। આ દાવો અતુલ શાહે કર્યો છે। મોદીએ કરેલો વિકાસ મુંબઈ સુધી પહોંચ્યો। ટ્રિપલ એન્જિન સરકારના નેતૃત્વમાં ગલીઓ સુધી વિકાસ પહોંચશે। આ દાવો પણ કર્યો છે અતુલ શાહે। ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનો ડોળો ફક્ત મુંબઈ પર છે। રાજ અને ઉદ્ધવ બંનેને મુંબઈ હાથમાંથી જતું દેખાય છે। આ પ્રકારના દાવા તેમણે કર્યા હતા। તેમણે કહ્યું કે મહાયુતિની 25-26 કોર્પોરેશનમાં જીત થવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જે પ્રકારે સ્થાનિક રાજકારણ ગરમાયું અને આજે મતદાનનો નિર્ણાયક દિવસ છે અને નિર્ણાયક દિવસ પછી આવતીકાલે મતદાનનું પરિણામ પણ આવશે, પરંતુ એ પહેલાંની જે સ્થિતિ થઈ છે અને મતદારોના મનમાં કયો માનસ કઈ પાર્ટીનું બેઠું છે અને એના કારણે જે મતદારો છે કોની તરફ ઝૂક્યા છે એ જોવાનું ખૂબ રસપ્રદ રહેશે। આપણી સાથે અતુલભાઈ શાહ છે, જે પૂર્વ MLA પણ રહી ચૂક્યા છે અને પૂર્વ નગરસેવક પણ રહી ચૂક્યા છે। અતુલભાઈ, કેવી રીતે જોઈ રહ્યા છો તમે આ વખતની ચૂંટણીને? કારણ કે અલગ અલગ વિકાસને પ્રાથમિકતા લોકોએ આપી છે। મોદીજીએ જે વિકાસ કર્યો છે દેશમાં, એ વિકાસ મુંબઈ સુધી પહોંચ્યો છે। આ ઇલેક્શન ટ્રિપલ એન્જિન સરકાર લાવવા માંગે છે। ટ્રિપલ એન્જિન સરકાર એટલે શું? મોટા મોટા પ્રોજેક્ટ તો મોદીજી આપ્યા, મેટ્રો હોય, અટલ સેતુ હોય, કોસ્ટલ રોડ હોય, ક્લોઝ સર્કિટ કેમેરા હોય, પણ મુંબઈની જનતાના કોન્ક્રીટાઇઝેશન ચાલુ થઈ ગયું કામનું, પણ હવે વિકાસ ગલીઓ સુધી પહોંચવાનો છે। એની માટેની આ ઇલેક્શન નહીં, પણ ભલે તમે કહી રહ્યા છો કે શિંદે જે છે એમની શિવસેના, NCP અજીત પવારની અને બીજેપી, પરંતુ સગવડિયું રાજકારણ દેખાઈ રહ્યું છે। કોણ કોની સાથે છે, કોણ કોની સાથે છે એવું ક્યાંય ચિત્ર સ્પષ્ટ નથી થતું। આની અસર નહીં પડે? તમને નથી લાગતું લોકો પર એની અસર પડશે મતદારો પર? જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે, અમે બધે યુતિ કરવાનું લોકલ લેવલ પર આપી દીધું છે। લોકલ લેવલ પર શું શક્તિ છે એ પ્રમાણે યુતિઓ થઈ છે। એટલે જે સંગઠનને ડિસેન્ટ્રલાઇઝ કરવું જોઈએ। અમારો હાઈકમાન્ડ એવો બી નથી। હાઈકમાન્ડ કહે છે કે તમે નીચે કરીને આવો, અને એમાં ફ્રેન્ડલી ફાઇટો થાય છે। ફ્રેન્ડલી ફાઇટો તો આજની, કારણ હવે રાજનીતિ બહુ જ પોપ્યુલર થઈ છે। નહીં, પણ અતુલભાઈ એક વાત અહીંયા એ છે, પાર્ટી વિથ ધ ડિફરન્સ, બરોબર છે? તો પાર્ટીની આઈડિયોલોજી ક્યાં ગઈ? તો પછી તમે કોંગ્રેસ સાથે પણ જવાની વાત કરો તો તમે AIMIM સાથે પણ જવાની વાત। ફડણવીસજીએ એનું ખંડન કરી કાઢ્યું છે। તમે એ જે યુતિઓ થઈ હતી, અમે એ લોકોને તરત દેવેન્દ્ર ફડણવીસે ઓર્ડર આપીને કેન્સલ કરી કાઢ્યું છે। એટલે એ લોકલ લેવલ પર એમને એવું લાગ્યું, પણ એ પાર્ટી વિથ ધ ડિફરન્સ જ, એટલે જ દેવેન્દ્રજી માન્યા નહીં। અને બંને જ્યાં તમે જેનો ઉલ્લેખ કરો છો એની યુતિ હવે નથી। જે પ્રકારે મુદ્દાઓની વાત છે, ચાલો નેશનલ પાર્ટી છે BJP, ઇન્ડિવિજ્યુઅલ લડે છે, કોંગ્રેસ પણ ઇન્ડિવિજ્યુઅલ લડે છે, કઈ યુતિ તમને એવું લાગે છે કે યુતિ BJP માટે પડકારજનક રહેવાની છે અને એ સ્થિતિ ક્યાંક ચેલેન્જિંગ રહેશે અને એનાથી તકલીફ પડી શકે? હું તમને કહું સ્પષ્ટ વાત, વિધાનસભાના ઇલેક્શન તમે જોયા છે। આ લોકો ત્યાર પછીના જે ઇલેક્શન પાલિકાઓના થયા, કોઈ નેતાઓ ગયા બી નથી। પછી ઉદ્ધવ ઠાકરે હોય કે પછી રાજ ઠાકરેની તો શું વાત કરી, કોઈ ગયું નથી। એમનો ડોળો ફક્ત મુંબઈ મહાનગરપાલિકા પર છે। Hi.